વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સાધલી ગામે દેશભક્તિના રંગે રંગાયેલી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત વિદ્યાલય સાધલીથી શરૂ થયેલી અંદાજિત અડધા કિલોમીટર લાંબી તિરંગા યાત્રા ગામના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી. હાથમાં લહેરાતા તિરંગા અને દેશભક્તિના નારાઓ સાથે સમગ્ર ગામમાં ઉત્સાહ અને રાષ્ટ્રપ્રેમનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, કરજણ એસડીએમ, શિનોર મામલતદાર, શિનોર તાલુકા ભાજપ પ્રમુખ, શિનોર પોલીસ સહિત વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગ્રામજનોની હાજરીથી યાત્રા વધુ ભવ્ય બની હતી. યાત્રા દરમિયાન બિરસા મુંડા, સરદાર વલ્લભભાઈ પટેલ અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશભક્તિના નારા, તિરંગાની શાન અને મોટી સંખ્યામાં જોડાયેલા વિદ્યાર્થીઓના ઉત્સાહથી સાદલી ગામ જાણે રાષ્ટ્રપ્રેમના રંગે રંગાઈ ગયું હોય તેવો માહોલ સર્જાયો હતો. તિરંગા યાત્રાએ ગ્રામજનોમાં એકતા, દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાને વધુ પ્રબળ બનાવી હતી. આજરોજ શિનોર તાલુકાની અંદર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. એમાં તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, તમામ હોદ્દેદારશ્રીઓ, સહકારી માળખાના તમામ હોદ્દેદારશ્રીઓ તેમજ સરકારી તંત્ર દ્વારા ખૂબ મોટી સંખ્યાની અંદર, હજારોની સંખ્યાની અંદર આ તિરંગા યાત્રામાં જોડાયા છે. અને આવી રીતે દેશની અને રાષ્ટ્રની દેશભાવના જગાડવા માટેની જે આ યાત્રા છે એ યાત્રાને ખૂબ સફળતાપૂર્વક આજે શિનોર તાલુકાએ સાથ સહકાર આપ્યો છે. એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના શિનોર વિધાનસભાના ધારાસભ્ય તરીકે હું તમામ હોદ્દેદારો અને તમામ આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા તાલુકામાંથી, સ્કૂલોમાંથી તેમજ અમારા લોકલાડીલા ધારાસભ્ય પણ આ યાત્રામાં ખૂબ સાથ સહકાર આપી અમને ઉત્સાહિત કરી અને તે પણ હાજર રહ્યા છે. તેમ અમારા સાદલી ગામ તથા અમારા શિનોર તાલુકો ખૂબ ઉત્સાહભેર આ તિરંગા યાત્રામાં જોડાયો છે. તે બદલ અમે તાલુકાનો અને ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.